કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। રોહિતવાસ ખાતે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના આગેવાન નેતા જિગ્નેશ મેવાણીનો જોરદાર હકાર જોવા મળ્યો। જિગ્નેશ મેવાણીએ ભાજપ અને આમ આદમી પાર્ટીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે ભાજપના લોકો ધમ પછાડા કરે તો પણ અમે પાછળ નહીં હટીએ। તેમણે ઉમેર્યું કે કડીમાં જ્યાં જાવું ત્યાં એક જ નામ ગુંજે છે, રમેશભાઈ ચાવડા। કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાને જીતાડવા માટે મેવાણી સ્વયં મોરચો નાખી કડીમાં બેસી જવાની ઘોષણા કરી હતી। તેમના જણાવ્યા અનુસાર ભાજપ ભલે કેટલાય પ્રયોગો કરે પણ જીત તો કોંગ્રેસની જ થશે। आपने फरी मारी बात જે સ્પીચની શરૂઆતમાં કીધી રિપીટ કરું છું। મારી વાણીને 2 મિનિટનો વિરામ આપું એની પહેલા પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડું છું કે રમેશભાઈ માટે ખાલી આ મોહલ્લો મતદાન કરે, મને એનાથી સંતોષ નથી। કડીના ગામોમાં ટીમો બનાવીને પહોંચો, સર્વ સમાજના લોકોને અપીલ કરો કે આવો ઉમેદવાર નહીં મળે। એક મહેનત તમારે કરવાની છે અને જો તમારાથી આ મહેનત ના થતી હોય તો હું નક્કી કરી લઉં, હું ભલું મારું વડગામ ભરું, આખા ગુજરાતમાં ક્યાંય નહીં જવું, ચાલશે એવું? તમે જિગ્નેશ બી આખા ગુજરાતમાં લડવા જાય તારા સોશિયલ મીડિયામાં જોઈને રાજી થાવ અને બાજુના મેડા આગળ પછી વોટ ના માગો નહીં ચાલે। આ તૈયારી તમારે કરવી પડશે। આ જો કરીશું તો કોઈની તાકાત નથી કે રમેશભાઈને હરાવે અને ચૂંટણી પતે ત્યાં સુધી જવાનો નથી। અહીંયા છું પલાઠી વાળી અગરબમ ટાઈટ લાકડા જેવું કરવા આવ્યો છું, પણ આપણા બધાનો પરસેવો સાથ સહકાર જો ભેગો થશે તો ગુજરાતની વિધાનસભામાં મારી બાજુમાં બેઠા છે કેવા સુખ છે, 72 વર્ષથી બી લાગે તો પાર્ટી જ છે। તો આપ તમામ લોકો મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।